દવા ચાલુ જ છે ભવનાથ ત્યાં એક શરદીની દવા છે લેતા આવીએ નારી બાપુની દયાથી 25 ટનનું એસી ચાલુ છે બલર થઈ ગયો લાલો મૂવી શૂટિંગ ત્યાં ના રાખો હજારો ભાવિકો દર્શન કરવા આવે કેમ છો મારા વાલા મિત્રો મજામાં ને તો મજામાં જ ઈશો આપણો વિડીયો જોતા મજામાં જ હોય તો જો કેટલા ટાઈમથી 5 દિવસથી શરદી છે દવા ચાલુ જ છે એક ધારી 5 દિવસથી તો દવાનો ઉપાય આપણે દવા નથી પીવી આપણે જવું છે ભવનાથ ત્યાં એક શરદીની દવા છે લેતા આવીએ કઈ દવા છે તમને કહીએ વિડીયોમાં અને તમને ખબર છે ત્યારે શિયાળો ચાલુ થઈ ગયો છે તો આપણે ભવનાથનો નજારો જોઈએ શિયાળામાં કેવોક નજારો હોય તો જઈએ હમણાં મજા આવશે લેટ્સ ગો જાતા પહેલાં જ આપણે કોટ બોટ ઠપકારી લઈ કેમ કે ઉનાળામાં એટલી ઠંડી જેવું વાતાવરણ હોય તો અત્યારે શિયાળો છે એટલે તૈયારી સારી ભાઈ કોટ બોટ પહેરી જઈએ હમણાં હાથના મોજા પણ પહેરી લઈ એક તો મજા છે નહીં મજા આપણે વગાડવી છે ત્યાં જઈને હમણાં ભેગા રહેજો મજા આવશે ભવનાથમાં એન્ટર થયા જો અંદર ગિરનારી બાપુની દયાથી 25 ટનનું એસી ચાલુ છે અહીંયા સેન્ટર એસી આખા ભવનાથમાં અને મારા ભેગો આવી ગઈ નોટ એટલે આ જો મારો ભાઈ બે જાય છે અત્યારે ભવનાથ બાજુ તો તમને દવા કીધી દવા પીવા ડોક્ટર નો કરી રાખી આ ભવનાથમાં થઈ જાય હમણાં જઈએ આપણે જો શરદીની દવા કઈ છે તમને બતાવો હમણાં ટૂંક જ ટાઈમમાં આ જો ભવનાથનો નજારો દામોદર કુંડ કલર થઈ ગયો લાલો મૂવી શૂટિંગ થયા પછી જોવો તમે મસ્ત લોકેશન થઈ ગયો અહીંયા જો અંદરથી જવાય સી પોસ્ટર માં ગયા સીના આરામથી બેઠા આવ્યો શાંતિથી અહીંયા ચાલો જઈએ અંદર હવે દવાની શરદીની વાત કરતો તો નહીં કોઈ આ બીજી દવા નથી આ કાવો છે ભવનાથનો જો ભાઈની ત્યાં પીવા આવી ગયા આપણે ભવનાથ કાવો આ કાવો પીવો હોય ને તો ભવનાથ જ આવવું પડે બાકી બીજે કંઈ ન મળે જો કે મસ્ત રીતે બનાવે ભાઈ શું કે ધંધો હાઈલા રાખે ને કેવી કે ઠંડી એવું કે ઠંડી એટલે અમે તાપણું કરીને બેવું પડે એવું હે ને તાપણું કરીને બેહાડવા હા બાકી ઘણા કેમ કે ભાઈ તાપણું તો કરો ટાઈટ લાગે હા લાકડા લઈને આવવું પડે વેચાતા લઈ આવ્યા ઢગલો કરવો પડે આ પાછા ભરીને જાય એ રાતે 10 વાગ્યા પછી ચાલુ કરીએ 2 કલાક સુધી રાખવું પડે 1 વાગ્યા લગી ચાલુ રાખવા પડે તાપ ના રાખીએ તો માણસ હોયું જાય અત્યારે ભાગી જાય આને બેઠું હોય ગિરનારી બાપુ એસી ચાલુ કરી દીધી ફૂલે ફૂલ કાવામાં આપણે શું આવે અંદર આમાં તજ આવે લવિંગ આવે પછી જાયફળ આવે પછી અજમા આવે તીખાનો ભૂકો આવે વાહ વાહ પછી આમાં શું હોય આંડામાં બી હોય કોફીના કોફી બનાવવાના બી હોય બને કાવાની આપણે પૈસા કેટલા રાખ્યા 30 રૂપિયા કાવા 30 આમ જો તમે મારા 5 દિવસથી દવા ચાલુ હતી 5 દિવસથી દવા ચાલુ હતી ત્યાં દવા ડોક્ટર ને દેવા તો 30 રૂપિયામાં જો શરદી મટી જાય શરદી ઉધરસ વાળાના 40 રૂપિયા લઈએ છે નોર્મલ ના 30 રૂપિયા લઈએ છે શરદી વાળામાં ઓહળિયા આવે બધા હા દેશી ઓહળિયા બધા મસ્ત રીતે કાવો બને આ મારા આટોના ભાઈને પીવરાઈ દઈએ આપણે આરે ખાવો ભવનાથ આવો એટલે જરૂર આ રેકડીની મુલાકાત લેજો જો ખાવો પીજો એક દી અહીંયા ઉભા રહીને મજા આવશે જો લીંબુ અહીંયા જ છે જો પાર્કિંગની સામે જ એક્ઝેક્ટ લાઈનમાં બધા કાવો વાળા જ છે જો જૂની રેકડી 20 વર્ષ થયા છે આ રેકડી 5 રૂપિયાનું વેચતો ચારનો વેપાર કરો ભાઈ આજ પહેલી 5 રૂપિયા વેચતા અત્યારે 30 રૂપિયા મોંઘવારી અત્યારે વધતી જાય છે હા ના એ તો બરોબર જ છે ને 20 વર્ષ પહેલા ભાવ કેવડો ને અત્યારે ભાવ બરોબર છે દેશી ઓળિયા બધા જો ભવનાથ આવતા હોય એટલે ખાવો પીધા વગર જાતા નહીં બાકી અધૂરું રહી જાય ભવનાથ તમારા કલર બતાવો જો આવી ગયો કાવો તમે બી હાલો મારા તરફથી કહો હા બસ હાલો આવવાનું
કઈ ઘટે જ નહીં. શરદી તો તાવે ભાગી જાય. ગુંદાણાના બીનો કાવો બને. આમાં શેકવા પડે, આને શેકીને આને પાવડર બનાવવો પડે, મિક્સરમાં દરવા પડે, પછી આમાં નાખવા પડે. 2 ચમચી નાખીએ એટલે આપણે 10 કપ 12 કપ બની જાય આરામથી. બરોબર છે. પછી આમાં તજ ને લવિંગ ને બધું નાખવામાં આવે. એ બધું આપણે રેગ્યુલર બનાવવો હોય તો રેગ્યુલર બનાવવાનો, સાદો બનાવવાનો. એમાં મસાલા બધા હોય નોખા યુઝ કરવાના આવે. જેવું પીવો હોય એ રીતનો. લીંબુવાળો પીવો હોય તો ખાટો કરવો હોય ખાટો, તીખો કરવો હોય તીખો કરવાનો. જેને જે રીતનો પીવો હોય એ રીતના કસ્ટમરને પાવાનો આવે. ઠંડી ભાગી ગયો કાવો પીને જો મસ્ત રીતે કાવો બનાવેલો. ઠંડી ભાગી ગયો. લ્યો રાખો. અરે એમ થોડે ના રાખો. 2 ફેરી વિડીયોમાં આવ્યા મારા ભેગા, ખબર ને. અમારા તરફથી કાવો પીધો નહીં. રાખો. હાલો તો કાવો એક ફેરી જરૂર બીજો અહીંયા રેકડીએ. જો તમે ગમે ત્યારે આવજો. ગિરનારી ભવનાથમાં અંદર ભવનાથ મહાદેવના મંદિરના દર્શન કરજો. આવજો ગમે ત્યારે આવો ને ભવનાથમાં. આપણે ભવનાથ મહાદેવ રેકડીમાં લખેલ જ છે. આપણે મંદિર બાજુ જોવો, ત્યાં જોઈએ ભીડ કેવી છે, નજારો જોઈએ અત્યારે ઠંડીનો. મજા આવી ગઈ કાવો પીને તો. હવે જાય ભવનાથ મંદિર બાજુ જો. ઠંડીમાં કઈ ઘટે જ નહીં. એમ થાય કે આમ શિમલામાં આવી ગઈ એવી ઠંડી. હજારો ભાવિકો દર્શન કરવા આવે. જો તમે અહીંયા મેન મંદિર ભવનાથનું કઈ ઘટે જ નહીં. જો ગિરનારની બાજુમાં જ છે. ગિરનાર અહીંથી સામો જ દેખાય. ભાઈ ત્યારે ચોખ્ખો ન દેખાય રાઈટ છે એટલે. બાકી ગિરનાર જો શિવલિંગ કેવડી શિવલિંગ મોટી કરેલી છે, જો રાખેલ છે. રાજકોટથી માણસો વધારે આવશે અહીંયા જુનાગઢ વાળા અને બહારના બેસવા માટે અહીંયા. કેમ કે અહીંયા આવો એટલે તમને શાંતિ જ હોય, શાંતિ જ મળે, કંઈક ઘટે જ નહીં. જો દુકાનો બધી ખુલ્લી જ છે અત્યારે. આ રસ્તો આપણે ગિરનાર વાળો રસ્તો છે, પગથિયા વાળો. અહીંથી રોપવેમાં જવાય અને ગિરનાર પણ હાલી નહીં જવાય. તમે આખો વિડીયો મારામાં જોયેલો જ છે. તમે આગળ આપણે બધે બનાવેલો જ છે ભવનાથનો. જો ભારતી બાપુનો આશ્રમ. અહીંયા ટ્રાફિક જોવો તમે. અમે ટી પોસ્ટ. આપણે પાછા હવે ઠંડી વધે રહી ભવનાથમાં. હવે ઘર બાજુ જઈએ. આ બે જો નીકળી ગયા પાછા ઘર બાજુ જઈએ. ફરી એક નવો વિડીયો સાથે. આપણો વિડીયો મજા આવતી એક નાની એવી કોમેન્ટ કરી દેજો અને નાની એવી સબસ્ક્રાઈબ કરી દેજો. નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો એટલે મજા આવે તમને અને મને. હાલો તો મળીએ એક નવા વિડીયો સાથે.